હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે લેવાના છે ચેપ્ટર નંબર 2, થિયરી ઓફ પ્રોડક્શન એન્ડ કોસ્ટ. બરાબર, વોટ ઇઝ પ્રોડક્શન એન્ડ વોટ ઇઝ કોસ્ટ. બરાબર, એના વિશે આપણે માહિતી લેવાના છે. કોસ્ટ પણ અલગ અલગ પ્રકારના આવે. બરાબર છે, તો એ કયા કયા પ્રકારના કોસ્ટ તમારે એને ક્લાસિફાઈડ કરવાના છે એ આપણે જોવાનું છે. તો આપણે જોઈએ કે પ્રોડક્શન થિયરી ઇઝ ધ ઇકોનોમિક પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ આઉટપુટ ફ્રોમ ધ ઇનપુટ. તો પ્રોડક્શન થિયરીની અંદર શું છે કે ઇકોનોમિક પ્રોસેસ છે, જેની અંદર જે ઇનપુટ છે એની અંદરથી આઉટપુટ જે છે એ શું કરવાનું છે, પ્રોડ્યુસ કરવાનું છે. એટલે કે એક એક્ઝામ્પલ આપું, મેં તમને એમ તો આપું છું કે રો મટીરિયલ છે. બરાબર, હવે માની લો કે આપણે સોફો બનાવવાનો છે. બરાબર, તો સોફો બનાવવા માટે શું જોઈએ? લાકડું જોઈએ. બરાબર છે, મેટલનો બનાવવો હોય તો મેટલ જોઈએ. બરાબર છે, પણ બેઝ જે હોય મોટે ભાગે લાકડાનો હોય. બરાબર છે, પછી લેધરનું મટીરિયલ જોઈએ, સ્પંચ જોઈએ. બરાબર છે, સોય દોરો જોઈએ. બરાબર, પછી સ્ટફિંગ માટે જો રૂ વપરાતું હોય તો રૂ, સ્પંચ વપરાતું હોય તો સ્પંચ. બરાબર છે, પછી બટન જોઈએ, પછી એના માટે ગુંદર જોઈએ. ઓકે, તો આ થયું એનું રો મટીરિયલ. હવે આ થયા ઇનપુટ્સ. બરાબર, કે આટલી રો મટીરિયલ આપણે લઈ આવ્યા. હવે એની અંદરથી એક ફિનિશ્ડ ગુડ્સ જે છે એ તૈયાર કર્યું, શું? સોફો. બરાબર છે, તો એક કમ્ફર્ટ માટે, કસ્ટમરના કમ્ફર્ટ માટે એક શું ઊભો કરવામાં આવ્યો? સોફો. બરાબર છે, પણ એની સાથે સાથે એ સોફો બનાવવાથી અહીંયા શું થાય છે, એને આપણે સેલ કરીએ છીએ. બરાબર, તો એ સેલ કરવાથી હવે માની લો કે એની પાછળ 1200 રૂપિયાનો ખર્ચો થયો ને આપણે વેચીએ છીએ એને 5000માં. ઓકે, તો એ જે 5000 અને 1200ની 5000માંથી 1200ને આપણે બાદ કરીએ. બરાબર છે, તો 4800 રૂપિયા થાય. તો એ થયું, શું થયું? એ થયું આપણો પ્રોફિટ. બરાબર, આપણે અર્ન કર્યું, પણ એની સાથે સાથે રો મટીરિયલની સાથે સાથે આપણે ટાઈમ ઇન્વેસ્ટ કર્યો. બરાબર છે, આપણે મહેનત કરી, આપણે મગજ ચલાવ્યું, તો એ વસ્તુની બી આપણે ગણીએ તો એની બહુ કિંમત હોય છે. બરાબર, એટલે કોઈ વસ્તુ જે છે એને પ્રોડ્યુસ કરવું એ થયું ઇકોનોમિક પ્રોસેસ. બરાબર, એને સીધા 4800 રૂપિયા જે છે એ ઊભા કરી લીધા. એના પછી પ્રોડક્શન છે, તો પ્રોડક્શન યુઝિસ રિસોર્સિસ ટુ ક્રિએટ અ ગુડ્સ ઓર સર્વિસીસ ધેટ આર suitable for use or exchange in a market economy. તો જે પ્રોડક્શન છે એ પ્રોડક્શનમાંથી શું થાય છે કે જે રિસોર્સિસ છે એનો આપણે યુઝ કરીએ છીએ. શું કરવા માટે? કોઈ ગુડ્સ ક્રિએટ કરવા માટે. બરાબર છે, તો હવે નેચર. બરાબર, તો એમાંથી આપણે લાકડું લઈ લીધું. બરાબર છે, રૂ લઈ લીધું કપાસમાંથી, નેચરનું આવ્યું. બરાબર છે, પછી કેમિકલ્સ જે છે કે એની અંદરથી લેધર બને છે. બરાબર છે, તો ગુડ્સ અને સર્વિસીસ જે છે એ આપણા આજુબાજુના રિસોર્સિસમાંથી આપણે ઊભું કરીએ છીએ. બરાબર છે, અને માર્કેટની અંદર આપણે એને સેલ કરીએ છીએ, જેને આપણે કહીશું માર્કેટ ઇકોનોમી. તો ધીસ કેન ઇન્ક્લુડ મેન્યુફેક્ચરિંગ, સ્ટોરિંગ, શિપિંગ એન્ડ પેકેજિંગ. બરાબર, તો જે સોફો છે એનું આપણે મેન્યુફેક્ચરિંગ કર્યું. બરાબર, પછી એક દુકાનમાં એનું સ્ટોરિંગ કરીને એને સેલ કર્યું આપણે. બરાબર છે, શિપિંગ એટલે ટ્રાન્સપોર્ટેશનનો જે પ્રોસેસ છે એને શિપિંગ કહેવામાં આવે છે. બરાબર, પછી એની અંદર પેકેજિંગ પણ આવે છે. ઓકે, તો દેર આર 3 આસ્પેક્ટ ટુ પ્રોડક્શન પ્રોસેસ. તો આખી જે પ્રોડક્શનની પ્રોસેસ છે એની અંદર 3 આસ્પેક્ટ્સ છે. ધ ક્વોલિટી ઓફ ધ ગુડ્સ ઓર સર્વિસીસ પ્રોડ્યુસ. તો કેટલી વસ્તુ અહીંયા ચેક કરવામાં આવે છે, તો જે ક્વોન્ટિટી છે. બરાબર છે, એ ક્વોન્ટિટી જે છે એને અહીંયા કેટલી ક્વોન્ટિટીમાં ગુડ્સ અને સર્વિસીસ પ્રોડ્યુસ થઈ એ, પછી એનું જે ફોર્મ છે એ કયા ફોર્મમાં એ ક્રિએટ થઈ છે. બરાબર છે, તો જે લાકડું છે એ લાકડાને આપણે ચેરની અંદર કન્વર્ટ કરી શકીએ, સોફાની અંદર કન્વર્ટ કરી શકીએ, ડસ્ટરની અંદર બી કન્વર્ટ કરી શકીએ, ટેબલની અંદર કન્વર્ટ કરી શકીએ. બરાબર, એક વાટકાની અંદર બી કન્વર્ટ કરી શકીએ. બરાબર, ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ગુડ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ. તો જે ગુડ્સ અને સર્વિસીસ છે એનું ડિસ્ટ્રીબ્યુશન આપણે કેવી રીતે કરીએ છીએ એ. તો હવે એડમ સ્મિથ જે છે એમના મતે પ્રોડક્શન શું છે? તો પ્રોડક્શન ઇઝ અ ક્રિએશન ઓફ ફિઝિકલ એસેટ્સ. બરાબર, આલ્ફ્રેડ માર્શલ. તો પ્રોડક્શન ઇઝ અ ક્રિએશન ઓફ યુટિલિટીઝ. ફિલિપ કોટલર એમના મતે છે કે પ્રોડક્શન ઇઝ અ ક્રિએશન ઓફ બંડલ ઓફ સેટિસ્ફેક્શન.
જે ફિલિપ કોટલર છે એમણે બહુ સારી અહીંયા એક ડેફિનેશન આપી છે કે પ્રોડક્શન એટલે શું? તો પ્રોડક્શન કરવાથી જે પણ વસ્તુનું સેલિંગ થાય છે એ આપણે ખરીદીએ છીએ એનાથી આપણને શું થાય છે? સેટિસ્ફેક્શન થાય છે. બરાબર. પ્રોડક્શન એટલે શું? કે એક યુટિલિટી છે એને ક્રિએટ કરવી. બરાબર. તો આમ જે પ્રોડક્શન છે એને આપણે આ રીતે જે છે ડિફાઇન કરી શકીએ. એના પછી છે યુટિલિટી. તો યુટિલિટી ઇઝ એન ઇકોનોમિક ટર્મ introduced by Daniel Bernoulli, referring to the total satisfaction received for consuming a good and service. તો યુટિલિટી એટલે શું? તો ઇકોનોમિક ટર્મની અંદર આપણે કહીએ તો ડેનિયલ બ્રાઉનેલીએ એવું કીધું કે એની અંદર કેવું છે કે જે વસ્તુ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, જે વસ્તુ આપણે ખરીદીએ છીએ, એનો યુઝ કરીએ છીએ, એને યુટિલાઇઝ કરીએ છીએ, બરાબર છે, એ કન્ઝ્યુમ કર્યા પછી એ જે ગુડ્સ કે સર્વિસીસ છે એનાથી આપણને સેટિસ્ફેક્શન જો મળે, બરાબર, તો એને કહેવાય ખરા અર્થમાં યુટિલિટી. બરાબર. હવે આપણે કોઈ વસ્તુ લઈ આવીએ ને એ પડી રહેલી હોય, આપણે એને યુટિલાઇઝ નહીં કરીએ, યુઝ નહીં કરીએ, બરાબર છે, તો એનાથી શું થશે કે આપણે વેસ્ટ ઓફ મની કરી દીધું. બરાબર. એ વસ્તુ પડી રહેલું છે, પડ્યું ધૂળ ખાય છે, બરાબર. તો એની પાછળ જે પૈસા ઇન્વેસ્ટ કર્યા એ નક્કામાં ગયા, એને યુટિલાઇઝ કરેલું નહીં કહેવાય. The economic utility of a good or service is important to understand because it will directly influence the demand and therefore price of the goods or services. તો અહીંયા યુટિલિટી એટલે બીજું શું કહેવામાં આવ્યું છે કે યુટિલિટી એટલે એક એવી ગુડ્સ અને સર્વિસીસ છે, બરાબર, કે જેની અંદર મતલબ જે ગુડ્સ અને સર્વિસીસ છે એની યુટિલિટીની અંદર ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ બિકોઝ ઇટ વિલ ડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ ધ ડિમાન્ડ. આપણે જેટલી વસ્તુ યુટિલાઇઝ કરશું ને, બરાબર, એમાંથી કોઈ વસ્તુ આપણને ગમી જાય છે તો આપણે શું કરશું? વારે ઘડીએ એની ડિમાન્ડ કરીશું, બરાબર છે. એટલા માટે અહીંયા કેવું છે કે એની પ્રાઇસ નક્કી કરવામાં આવે છે, એની પ્રાઇસ પ્રમાણે આપણે વસ્તુ જે છે યુટિલાઇઝ કરીએ છીએ, બરાબર. હવે એક એક્ઝામ્પલ આપું. મેં કાલે ડીમાર્ટમાં ગયેલી, બરાબર, તો એમાં જીવરાજ 90, બરાબર, 500 ગ્રામનું પેકેટ એનું હતું 219 રૂપિયાનું પડ્યું, બરાબર છે. પછી ટાટા ટી અગ્નિ એનું અપ્રોક્સિમેટલી 168 હતું, બરાબર છે. અને એ સિવાય બી બીજી હતી, મને બહુ પ્રાઇસ યાદ નથી, પણ ડિફરન્સીસ હું તમને કહું છું કે જે જીવરાજ 90 છે, બરાબર, એ 217ની કે 19ની મને પડી, બરાબર છે. જ્યારે જે ટાટા ટી અગ્નિ હતી, બરાબર, 167ની આજુબાજુ હતી, બરાબર. તો એની અંદર જે ડિફરન્સીસ જે છે, બરાબર, તો આપણે યુટિલાઇઝ કરીએ છીએ તો એકવાર ટાટા ટી વાપરી, એકવાર જીવરાજ વાપરી. તો માની લો કે આપણને બંને ગમી, પણ સસ્તી આપણને કઈ પડે છે? ટાટા ટી. ઓકે. તો આપણે શું કરીશું કે જે આપણને પ્રાઇસમાં ઓછું પડતું હોય ને આપણે વાપરીશું, એનું ડિમાન્ડ પણ વધારે કરીશું, બરાબર છે. તો કન્ઝ્યુમર્સ યુટિલિટી ઇઝ હાર્ડ ટુ મેઝર, હાઉએવર ઇટ કેન બી determined indirectly with consumer behavior theories. It assumes that consumers will strive to maximize their utility. તો અહીંયા જે કન્ઝ્યુમર જે છે યુટિલિટી કરે છે, બરાબર છે, એની અંદર છે ને એને મેઝર કરવી બહુ ટફ છે, બરાબર છે. એની આપણે ખાલી અઝમ્પશન કરી શકીએ છીએ કે આટલો યુટિલાઇઝ કરી શકીએ છીએ, પણ એક પરફેક્ટ આંકડો આપણે નથી મેળવી શકતા, બરાબર છે. તો અહીંયા જે કન્ઝ્યુમરનો બિહેવિયર જે છે, બરાબર છે, એના પરથી આપણે એક કેવું છે કે એના બિહેવિયરલ જે થિયરી છે કન્ઝ્યુમરની, એના પરથી આપણે ઇનડાયરેક્ટલી નક્કી કરી શકીએ છીએ કે જે કન્ઝ્યુમર છે, બરાબર, એની મેક્સિમાઇઝ યુટિલિટી કેટલી હશે, બરાબર છે. હવે એવા તો બહુ બધા કન્ઝ્યુમર હશે કે ચા તો રેગ્યુલર બધા લેતા જ હોય, બરાબર છે. તો ભારતમાં અબજો લોકો છે. હવે આપણે એમાંથી માની લો કે 10 જણાને લઈ લીધા, બરાબર, આપણે લોકો 10 જણા લઈ લીધા, બરાબર, મારી સાથે. હવે માની લો કે મારા ઘરે 1 કિલો ચા જાય છે, તમારા ઘરે 1.5 કિલો જાય છે. માણસો પ્રમાણે જતું હોય, કોઈના ઘરે 4 હોય, કોઈના ઘરે 5 હોય, કોઈના ઘરે 3 જ હોય, તો કોઈના ઘરે 750 ગ્રામ બી વપરાતી હોય, બરાબર. પછી બીજે મહિને એવું બન્યું કે ભાઈ ચાલો તહેવારનો ટાઈમ હતો, મહેમાન ઘરે આવતા હતા, ઓકે, તો એના લીધે 1.5 કિલો 750ની જગ્યાએ 1.5 કિલો વપરાય, મારા ઘરે 2 કિલો વપરાય, બરાબર છે. તો એની માંગ કેટલી છે ને એ આપણે કોઈ દિવસ આંકી નહીં શકીએ. તો અહીંયા જે યુટિલિટી છે એ યુટિલિટીના અલગ અલગ પ્રકાર છે, બરાબર.
તો ફોર્મ યુટિલિટી, તો એક ફોર્મના સ્વરૂપે આપણે અહીંયા જે યુટિલિટી છે એને આપણે જોઈએ. તો ફોર્મ એક એક્ઝામ્પલ આપું કે એક લોગ છે, વુડનનો લોગ છે, બરાબર છે. એની અંદરથી આપણે એને શેમાં કન્વર્ટ કર્યું, ચેરની અંદર એને કન્વર્ટ કર્યું, બરાબર છે. તો કોઈ એક વસ્તુ છે, બરાબર, એને કોઈ રો મટીરિયલ છે, બરાબર, એને આપણે કોઈ પ્રોડક્ટ એટલે કે ગુડની અંદર આપણે એને કન્વર્ટ કર્યું, બરાબર છે. તો એક વુડનનો ટુકડો છે, એને આપણે ચેરની અંદર કન્વર્ટ કર્યું, તો એ થયું ફોર્મ, બરાબર. હવે એવી રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ડસ્ટર બી બનાવી શકીએ, એમાંથી વાટકો બી બની શકે વુડનનો, બરાબર છે. પછી આપણે જોઈએ કે પ્લેસ યુટિલિટી. તો પ્લેસ યુટિલિટીની અંદર કેવું છે કે થ્રુ ટ્રાન્સપોર્ટ સર્વિસ એન્ડ એગ્રો પ્રોડક્ટ્સ ઓફ રૂરલ એરિયા ફેચ હાયર પ્રાઇસ ઇન અર્બન એરિયાઝ. તો પ્રાઇસ યુટિલિટીની અંદર શું છે, પ્લેસ યુટિલિટીની અંદર શું છે કે ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ દ્વારા. હવે ખેતર એવું કેવું હોય કે સિટીથી દૂર હોય, બરાબર, ફેક્ટરી જે હોય જ્યાં પ્રોડક્શન થતું હોય એ પણ એ એરિયા બી સિટીથી દૂર હોય, બરાબર છે. એ સિટીની અંદર નહીં હોય, કેમ કે એની અંદરથી પોલ્યુશન થાય તો એને આપણે રાખી નહીં શકીએ, બરાબર છે. તો એને હંમેશા છે ને દૂર રાખવામાં આવે છે કે એવા એરિયામાં કે જે ઇન્ટિરિયર એરિયા હોય, બરાબર છે, ગામમાં કે પછી જ્યાં આજુબાજુ ઝાડવા વધારે હોય, જંગલ જેવો એરિયા હોય, ત્યાં એને વધારે રાખવામાં આવે. તો ત્યાંથી ટ્રાન્સપોર્ટેશનની સર્વિસીસ દ્વારા એ વસ્તુ જે છે એને આપણે અર્બન એરિયામાં લાવીએ છીએ, બરાબર છે. દાખલા તરીકે અનાજ, કઠોળ, ફ્રૂટ્સ, વેજીટેબલ, ફ્લાવર્સ, બરાબર છે. કોઈ બી પ્રોડક્ટ હોય ને મોટે ભાગે એ એકદમ ગામ જેવા એરિયામાં બનતી હોય, બરાબર. અને એનો બીજો બી એક મિનિંગ છે કે ગામ બાજુ ચાલુ કરવાનો મિનિંગ શું કે ગામડાના લોકો જે છે એને ત્યાં એ લોકો જોબ જનરેટ કરી શકે એ લોકો માટે, બરાબર. તો એટલા માટે એવા એરિયાને અહીંયા પસંદ કરવામાં આવે છે કે જે રેસિડેન્શિયલ એરિયાથી દૂર હોય, એની સાથે સાથે કેવું છે કે લોકો જોબ જનરેટ કરી શકે, જે ઇન્ટિરિયર એરિયામાં રહે છે એ લોકો માટે, બરાબર. એના પછી છે ટાઈમ યુટિલિટી. તો ટાઈમ યુટિલિટીની અંદર શું કે થ્રુ સ્ટોરિંગ સર્વિસ. તો સ્ટોરિંગ સર્વિસને ધ્યાનમાં રાખીએ આપણે, બરાબર. તો જ્યારે પીક સિઝન હોય, બરાબર છે, તો લો પ્રાઇઝની અંદર આપણે એને શું કરી શકીએ છીએ કે સ્ટોર કરીને માર્કેટમાં આપણે મૂકી શકીએ છીએ, બરાબર છે. પણ જ્યારે સ્લેક સિઝન હોય, સ્લેક સિઝન એટલે જ્યારે એની સિઝન નહીં હોય ત્યારે, મેં તમને વિન્ટરની અંદર એક્ઝામ્પલ આપ્યું, જેકેટ્સ ને બધું, ઓકે. પછી મેંગોની સિઝનની અંદર તો ઉનાળામાં મેંગો આવે, બરાબર, અત્યારે મેંગો નહીં આવે. તો એવી સ્નેક સિઝન છે, તો ત્યારે હાયર પ્રાઇસની અંદર શું કરવામાં આવે છે કે સ્ટોરિંગ એનું જે છે એ એમને પડી જતું હોય, હાયર પણ પડતો એનો કોસ્ટ, બરાબર છે. અને કોઈ લેતા બી ઓછા હોય એટલે આપણને હાયર પ્રાઇસ પર એ પડે છે. તો એવી રીતે ટાઈમ યુટિલિટી, બરાબર. હવે ટાઈમ યુટિલિટીની અંદર અત્યારે તમને એક્ઝામ્પલ આપું તો શિયાળાની સિઝન છે તો જેકેટ ને સ્વેટર ને બધું વધારે વેચાતું હોય, બરાબર. પછી પોંક, બરાબર, એ આ સિઝનમાં જ આવે તો આપણને અત્યારે એ મળી રહે. પછી બીજી વસ્તુ તમને કહું, અત્યારે ચાલે લગ્નની સિઝન, તો લગ્નની સિઝનની અંદર ફ્લાવર્સ વેચાય, મંડપવાળાનો બિઝનેસ ચાલે, બરાબર, જે રસોઈયા હોય એ લોકોનો બિઝનેસ ચાલે, બરાબર. એના પછી છે પોઝેશન યુટિલિટી. તો પોઝેશન યુટિલિટીની અંદર શું છે, પોઝેશન યુટિલિટી થ્રુ ડાયરેક્ટ માર્કેટિંગ ઓર માર્કેટિંગ થ્રુ એજન્ટ વિચ ટ્રાન્સફર ઓનરશિપ ઇન અ પ્રોડક્ટ થ્રુ ધ બાઇંગ એન્ડ સેલિંગ ડીલ્સ. તો અહીંયા શું થાય છે કે ડાયરેક્ટ માર્કેટિંગ પણ આપણે કરી શકીએ છીએ કે પછી જે એજન્ટ્સ છે એની ચેન છે, હું તમને આગળના ચેપ્ટરમાં બતાવીશ. તો શોર્ટમાં કહી દઉં કે ચેનની અંદર શું હોય છે કે પ્રોડ્યુસર હોય છે, બરાબર, જે પ્રોડક્શન કરે છે એ, બરાબર, એની સાથે છે ને બીજા સપ્લાયર જોડાયેલા હોય છે, બરાબર છે. એની સાથે બીજા નાના મોટા સપ્લાયર જોડાયેલા હોય છે. પછી એ જાય એક મોટા ટ્રેડર્સની અંદર, મોટા ટ્રેડર્સમાંથી નાની નાની દુકાનોમાં જતું હોય, બરાબર. તો એવી રીતે એક આખી ચેન બને છે. તો એ થયું માર્કેટિંગ થ્રુ એજન્ટ્સ, બરાબર. એજન્ટ થ્રુ પણ અહીંયા માર્કેટિંગ આપણે કરાવી શકીએ. તો જે વસ્તુ છે એની ઓનરશિપ, એનું પર્ચેસ કોણ કરે છે, બાઇંગ સેલિંગ પ્રોસેસથી એક કસ્ટમર, મતલબ કે આપણે, બરાબર, એ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. હવે જે મેઝરમેન્ટ ઓફ યુટિલિટી છે એની બે થિયરી છે, એક તો કાર્ડિનલ અને બીજું છે ઓર્ડિનલ. તો કાર્ડિનલ યુટિલિટી કન્સેપ્ટની અંદર શું છે એ નિયો ક્લાસિકલ ઇકોનોમિક્સ છે, સચ એઝ આલ્ફ્રેડ માર્શલ, લિયોન વોલ્ડર્સ એન્ડ કાર્લ મેનેગર
believe that utility is cardinal or quantitative, like other mathematical variables such as heights, uh, weight, velocity, એર પ્રેશર એન્ડ ટેમ્પરેચર. હવે આ જે કન્સેપ્ટ છે ને એ હું તમને ડિટેલમાં એકદમ વ્યવસ્થિત આવતા લેક્ચરમાં સમજાવીશ, બરાબર.